વેલકમ બેક. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના એક અધિકારી દ્વારા કરવામાં આવેલી મહિલા કર્મચારીની છેડતીના મામલે તપાસનો દોર શરૂ થયો છે. મંગળવારે કોર્પોરેશનના મહિલા જાતીય સતામણી માટેની કમિટી દ્વારા નિવેદન લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી. એએમટીએસના એક ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન વ્યક્તિ દ્વારા મહિલા કર્મચારીની છેડતીનો કિસ્સો થોડા સમય પહેલા પ્રકાશમાં આવ્યો હતો. મહિલા દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અધિકારી તેની છેડતી કરી જાતીય સતામણી કરે છે. ફરિયાદી મહિલાનું માનીએ તો અધિકારીએ તેને જણાવ્યું હતું કે જો તે તેની વાત સ્વીકારી લેશે તો તેની સમસ્યા ઉકેલાઈ જશે. આ ફરિયાદ મ્યુનિસિપલ કમિશનર સુધી પહોંચી હતી અને વિજિલન્સ તપાસ સોંપવામાં આવી હતી. વિજિલન્સ તપાસમાં એવો રિપોર્ટ કરવામાં આવ્યો કે કોર્પોરેશનની મહિલા સેલ દ્વારા આ તપાસ કરવામાં આવે, જેને જોતા મહિલા સતામણી માટેની કમિટી દ્વારા મંગળવારે આ અંગે તપાસનો દોર તેજ કરવામાં આવ્યો હતો અને નિવેદનો લેવામાં આવ્યા હતા. તપાસ કામગીરી દરમિયાન કવરેજ કરવા ગયેલા મીડિયાને દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક મહિલા કર્મચારીને એક જેન્ટ ફોપીફળની ફામું એક હેરેસમેન્ટની એક ફરિયાદ અમારી પાસે આવેલી, જે અમે તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનર શ્રી સમક્ષ એ વખતે ઘટના મૂકી હતી. તેની અમે અહીંયાથી વિજિલન્સ ઇન્કવાયરી પણ કરાયેલી અને ત્યારબાદ હજુ વધુ ચોકસાઈ માટે અને વધુ ફર્ધર ઇન્કવાયરી બાબતે અમે એક મહિલા જાતીય સતામણી માટેની આંતરિક ફરિયાદ નિવારણ સમિતિ જે છે એની સમક્ષ અમે આખી વાતા મૂકેલી છે અને એ પ્રમાણેની ઇન્કવાયરી ચાલી રહી છે. તેનું જે પણ તારણ આવશે તે મ્યુનિસિપલ કમિશનરને અમે મૂકીશું અને ત્યારબાદ યોગ્ય નિર્ણય લઈશું. મહિલા સેલને આ અંગે ઝડપી રિપોર્ટ સોંપવા આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે રિપોર્ટમાં શું આવે છે તે જોવું રહ્યું. દોષિતને સજા થશે કે પછી ભીનું સંકેલાઈ જશે તે આવનારો સમય જ કહેશે. કેમેરામેન કનુ ભરવાડ સાથે ઝલક અધ્યારુ, GSTV, અમદાવાદ.